વર્ષ પછી કોઈ બે ભાઈઓની દીક્ષા એક સાથે ગોંડલ સંપ્રદાયમાં થઈ રહી છે. આ પૂજ્ય ગુરુદેવની પાવનતમ નિશ્રામાના મુંબઈમાં તો પહેલી વખત જ બે ભાઈઓની દીક્ષા એક સાથે, એવો ઇતિહાસ. મને હમણાં રશ્મિનભાઈ દેસાઈ કીધું કે મારા મધર 90 વર્ષના કહે છે કે મેં મારા જીવનમાં ક્યારેય બે ભાઈઓની દીક્ષા સાથે નહીં જોઈ. હવે આ પરમના પંથ પર પ્રયાણ કરવા માટે મુમુક્ષુ અમરાપુરના દેસાઈ પરિવારની દીકરી મુમુક્ષુ તન્વી આવી રહી છે. મુમુક્ષુ તન્વી દેસાઈ સીએ થવાના અબરખા અને એ સીએ થયા પછી આ માર્ગ પર આવવું, એ એજ્યુકેશન પછી ઇમોશનમાં આ પ્રભુનો માર્ગ જોડાવો બહુ કઠિન હોય છે. કેમ કે આજના એજ્યુકેશનમાં તર્ક હોય, બુદ્ધિ હોય, આર્ગ્યુમેન્ટ્સ હોય. જ્યારે આ તન્વી પૂર્ણ સમર્પણ ભાવે નંદિતાબેન અને દીપકભાઈની આ દીકરી પરમના માર્ગ પ્રયાણ કરવા માટે આવી રહી છે. સાંભળો એના ભાવ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. આચાર્ય દેવ, પૂજ્ય ડુંગર, જય માણેક પ્રાણરતિ ગુરુદેવોના શ્રી ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અત્રે ઉપસ્થિત ગુરુ ભગવંતો, મહાસતીજીને મારા વંદન. પ્રભુ વીરના વારસદારોને જય જિનેન્દ્ર. મને ક્યારનો એક નાદ સંભળાઈ રહ્યો છે, એક એવો નાદ જે મારા 3.5 કરોડ રોમરાઈના સુરાતને જગાડી રહ્યો છે. મારા અંતરને પ્રગટાવતો આ શંખનાદ આજે મને કહી રહ્યો છે કે સમય આવી ગયો છે, એ ક્ષણ આવીને પહોંચી ગઈ છે. સંયમની આ રણભૂમિ પર વિજય પ્રાપ્ત કરવા યા હોમ કરીને નીકળી જવા, મારા દુર્ગુણો અને અવગુણોના આત્મયુદ્ધ પર વિજય પ્રાપ્ત કરવા એ સમય આવી ગયો છે. ગુરુદેવ, આ એક ક્ષણ પણ હવે રાહ નથી જોવાતી. 14th ફેબ્રુઆરી 2016, 9 months પછી આવેલો આ દિવસ, જેની આતુરતાથી અમે સૌ રાહ જોઈ રહ્યા હતા. એ દિવસ અને આ વીક ક્યારે વીતી ગયું ને ખબર જ ન પડી. એ પલની હું રાહ જોઈ રહી હતી. એ રજોહરણ પ્રાપ્ત કરવાની ક્ષણ, એ પ્રભુ વીરનો વેશ, એ વીરતીનો વેશ ધારણ કરવાની ક્ષણ મારી આંખોની સામે તરવરી રહી છે. ગુરુદેવ, બસ હવે પ્રયાણ કરવો છે, હવે પ્રયાણ કરવો છે. હું આપ સૌને એક જ વસ્તુ કહીશ. એક સીએ છું, એટલે પહેલાં છે ને શેર માર્કેટમાં તમે લોકો જ્યારે પણ કોઈ શેરને પરચેસ કરો ને, ત્યારે સપોઝ તમે કોઈ પણ એક શેર, તમે સન ફાર્માનો એક શેર 10 રૂપીઝને 50 પૈસેમાં પરચેસ કર્યો, એક્ઝામ્પલ દેવા માટે, અને પછી જ્યારે તમારે ટ્રેડિંગની ક્ષણ આવે ને અને ત્યારે તમે એને 25 રૂપીઝ અને 20 પૈસેમાં વેચો, ત્યારે તમે તમારા એ 30 પૈસાનો લોસ જોવો કે એ 15 રૂપીઝનો નફો જોવો. હું સૌને એ જ કહીશ કે જ્યારે આપ સૌ એમ વિચારતા હશો કે આ લોકો આ સંયમની પ્રતિકૂળતાને આવકારવાનો માર્ગ કેમ સ્વીકારી રહ્યા છે, ત્યારે હું આપ સૌને પણ એમ જ કહીશ કે આપ સૌ એ 20 પૈસાનો છે ને નફો જોઈ રહ્યા છો, જ્યારે અમે અષ્ટમુમુક્ષુઓ એ 15 રૂપિયાનો ગેઇન જોઈને આત્માના ગુણોને પ્રાપ્ત કરવા નીકળી રહ્યા છે અને અમારા આત્મા પર એ જીત મેળવવા જઈ રહ્યા છે. બસ પ્રસન્નતાનું દર્પણ એટલે કે આ સંયમ જીવન હોય છે. હું આપ સૌને પણ એ જ કહીશ કે ક્ષણે ક્ષણે આપ જે આનંદ, ખુશી કે હેપીનેસની અપેક્ષામાં સંસારની હરેક ક્ષણ વિતાવી રહ્યા છો ને, ત્યારે હંમેશા યાદ રાખજો, પ્રસન્નતા ક્યારેય જન્મ નથી લેતી હોતી. પ્રસન્નતાનું તો પ્રગટીકરણ થતું હોય છે.
અને આ શ્રેષ્ઠ એવા જીન શાસન પ્રત્યે એની સમર્પણતા જ એ પ્રસન્નતાની અનુભૂતિ કરાવતું હોય છે. ગુરુદેવના સાનિધ્યમાં 5 years, Gurudev, those 5 years in your shibir and now 8 years in your devotion, it has made me completely surrender. Your divinity has attracted me leaps and bounds. In this journey of mine, where you never want me to wear a seat belt, but just took off the high shore, making me nearer and nearer and closer to you as well as to God. It has not only added moments to my life, but life to every moment. Gurudev has always been a guiding light to what I am today and what I aspire to be. He has mended my soul from being a thorn to a bud of rose, and I hope to spread the fragrance throughout the world just the way you do it. Gurudev, આ 5 વર્ષના સાધક જીવન દરમિયાન આપે પ્રેમથી સમજ આપી અને પ્રેક્ટિકલ પ્રયોગો દ્વારા અમારા અંતરનું પરિવર્તન કરાવી દીધું. અમને ખબર પણ ન પડે એમાં મારા મન, વચન અને કાયાની વૃત્તિ કહો કે પ્રવૃત્તિ બધું જ બદલાઈ ગયું. આપે છેલ્લા દિવસોમાં આપેલું એક ગુરુ મંત્ર, શૂન્યતા સદા સ્મરતી રહેજે. ગુરુદેવ, આજે હું એવી યાચના કરું છું કે આપ એવી કૃપા વરસાવો કે હર પળે હું એ જ શૂન્યતાના ભાવમાં લીન અને તલ્લીન રહું અને એ જ શ્રદ્ધાથી કે એ પૂર્ણ તત્વને હું જલ્દીથી જલ્દી પામું. ગુરુદેવ, આ 5 વર્ષ દરમિયાન આપે કરેલો અમારા ઉપરનો પુરુષાર્થ, જેને મારી કમ્પ્લીટલી આસક્તિનું મૃત્યુ કરાવી દીધું છે, મનનું મૃત્યુ કરાવી દીધું છે, અને આજે આપે એ સહકર્મીયતા સર્જીને મને આપ જેવી બનાવી દીધી છે. જ્યારે મેં પણ આપના પ્રથમ વખત દર્શન કર્યા ત્યારે મેં પણ આ ધાર્યું નહોતું કે ગુરુદેવ, હું આપના જેવી બનીને આપના માર્ગે પ્રયાણ કરીશ. બસ ગુરુદેવ, હવે મોડું ન કરો, સમય જલ્દીથી સરી રહ્યો છે. શીઘ્રથી શીઘ્ર કરાવો અમારા ભાલ ઉપર એ વિજય તિલક અને કરાવો અમને એ માર્ગ ઉપર પ્રસ્થાન જ્યાં આપ, અમે અને પ્રભુ સર્વ સમાન થઈ જશું. અને મમ્મી પપ્પા, આપ તો મારા તીર્થ સમાન છો. હંમેશા મમ્મી તને અફસોસ થતો હતો ને કે તે ઇન્ડિયામાં કેમ લગ્ન કર્યા, પણ હું તને એક જ વસ્તુ કહીશ કે જો આજે તું અહીં ન આવી હોત તો આજે હું પણ અહીં ન હોત, અને હું અહીં ન હોત તો હું આ માર્ગે પણ ન હોત. પપ્પા, ક્યાંક ને ક્યાંક આપના મસ્તકનું આ તિલક આજે મને વિજય તિલક કરાવવાની ક્ષણ આપી રહ્યું છે. બસ આપનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. આપને ઓલવેઝ હતું હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનું. હું ફરી આપને એ જ કહી રહી છું, હું CH કરવા જઈ રહી છું અને ચારિત્ર અંગીકાર કરવા જઈ રહી છું. આ ક્ષણે હું બસ યાદ કરીશ મારા બાને, જે આઈ એમ શ્યોર અંતરિક્ષમાં હશે અને મને ખૂબ આશીર્વાદ વરસાવતા હશે, અને મારા સ્વજનો જે બધા જ આ ક્ષણે ઉપસ્થિત છે. મારાથી કોઈ પણ અવિનય, અસાધના કે આપને બોલાઈ ગયું હોય તો હું હાથ જોડીને આપની માફી માંગુ છું. બસ ભારવી, છેલ્લે હું તને એ જ કહીશ કે હું આ માર્ગ ઉપર જઈ રહી છું. તે મને કીધું હતું આ માર્ગ ઉપર નહીં આવું, પણ તારા વિહારમાં સેવા જરૂરથી કરીશ. હું આજે ફરી તને એક પ્રેરણા આપું છું. જો અંશપણે પણ તારામાં ચેન્જ આવી જતો હોય ને તો જરા પણ એની માટે લેટ નહીં કરતી. અને ગુરુદેવ, અંતે હું આપને એટલું જ કહીશ, જો આપની સાધનાનું અંશ પણ અમારામાં આવી જશે ને તો હું આપની ખરી વંશ બની શકું ને, એટલી કૃપા વરસાવજો. જય જિનેન્દ્ર. હર્ષ. શ્રીફળ એમના હાથમાં શ્રીફળ અને આ શ્રીયંત્ર લઈ જવાની. બોરીવલી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ શ્રી વીરેન્દ્રભાઈ શાહ, આવો. શ્રીકાર શ્રીયુક્ત શ્રીમય આ શ્રીફળ
તમારા આવાસમાં પણ મંગલતાનું સર્જન કરે, દિવ્યતાનું સર્જન કરે, તમારા ભાવ ભક્તિ અને શ્રદ્ધામાં વૃદ્ધિ અભિવૃદ્ધિ કરાવે. આ સિંગાપુરની દીકરીની દીકરી તન્વી, એનું આ શ્રીફળ તમારી સર્વ પ્રકારે સર્વ ભાવનાને પરિપૂર્ણ કરે એવા મંગલ આશીર્વાદ સહ. તો હવે મગમાળા એટલે સોનાની માળા, મુમુક્ષુ રત્ના એવા તન્વીબેનના હાથોથી આપણે લેવી છે. જે પરિવારે હજી હમણાં જ શ્રીફળ લીધું એ પરિવાર ફરી પાછા આ મગમાળા લેવા માટે આવી રહ્યા છે. ચેન્નઈના દોશી પરિવાર મુમુક્ષુ આ તન્વીબેન દેસાઈ એમના સ્વહસ્તે આ મગમાળા અર્પણ કરી રહ્યા છે આ ધવલભાઈની નાનકડી બચુડીને. શુભ થાઓ, શ્રેય થાઓ અને તું પણ ભવિષ્યમાં શાસનના આંગણે આવે એવા અમારા તને આશીર્વાદ છે. વાહ, એ તો એને પહેરાવી જ દે છે. શું વાત છે! આજ માળા પહેરાવે છે, કાલે માળા ફેરવા માટે કહેશે અને પરમ દિવસે ધવલ કહેશે કે હાલ તું આવતી રહે. फिर तेरे को तैयारी रखनी पड़ेगी. સરસ. ઓરે ઓ પારે વેળા તું કાલે ઓડી જાજે. છાપ એટલે તમામ ઉપકરણો એક સાથે. જો ફરી એકવાર લાભ લઈ રહ્યા છે, જ્યારે પણ એ દીક્ષા લઈને આવે ત્યારે તમે એમને વરાવી દેજો. વિરેન્દ્રભાઈ બરોબર જ, જ્યારે દીક્ષા લઈને આવે ત્યારે તમે એમને વરાવી દેજો. આવી રહ્યા છે બીજા મુમુક્ષુ બોરીવલીની દીકરી અને ધંધુકાની બાજુનું સુંદરિયાણા વતની, હાલ નાનનગર બોરીવલીમાં રહેતા 10 વર્ષ પહેલાના ચાતુર્માસમાં સાવ નાનકડી એ સ્ત્રીયા જ્યારે આવતી હતી એ સમયનો એનો નિર્દોષ ચહેરો આજે પણ મારી આંખ સામે તરવરી રહ્યો છે. જે ભાવથી, જે સમર્પણ ભાવથી આ 10 વર્ષથી પ્રભુ માર્ગની અને મારા સપનાને પૂરું કરવાની જે પ્રતીક્ષા કરતી હતી એ મારું સપનું પૂરું કરવા માટે આવી રહી છે. આવી જાય. સોના ચાંદી ઝવેરાત કપડાં મને કાંઈ ન ખપે, મને જોઈએ માત્ર ને માત્ર મોક્ષ. એવા મોક્ષાધિપતિ બનવા માટે શ્રી શ્રેયાબેન નવીનભાઈ શાહને આપણે સાંભળીએ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. આચાર્ય દેવ, ડુંગર, જય માણેક, પ્રાણરતિ ગુરુદેવોના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અહીં ઉપસ્થિત ગુરુ ભગવંતો તથા મહાસતીજી વૃંદના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અને આપ સર્વ દેવાનુપ્રિયોને મારા જય જિનેન્દ્ર. એક નાનકડું બાળક પોતાની દાદી સાથે છે ને મંદિર જાય છે. મંદિરમાં જઈને એ બધાને પ્રેયર કરતા જોવે છે, બધાને શ્લોક બોલતા જોવે છે, પણ એને શ્લોક બોલતા આવડતો નથી. એ આંખ બંધ કરી હાથ જોડી પોતાની મસ્તીમાં ABCD બોલવા લાગે છે. એના દાદી એને પૂછે છે, તું ABCD કેમ બોલે છે? તો એ એમ કહે છે કે મને શ્લોક બોલતા નથી આવડતું, પણ ભગવાન મારી ABCDમાં જ મારા બધા ભાવ સમજી જશે. એક નાનકડું બાળક ગુરુદેવ પાસે આવે અને ગુરુદેવને જે કરે અને એના જેમાં જ એનો બધો જ વિનય પ્રગટતો હોય, એના જેમાં જ એનો પરમાત્મા પ્રત્યેનો અહોભાવ પ્રગટતો હોય છે. એવી રીતે જ અણગારે છાયા. અણગારના રૂપમાં આજે હું એક નવો જન્મ લેવા જઈ રહી છું. એક બાળકના રૂપમાં હું એક નવો જન્મ લેવા જઈ રહી છું. હું વધારે તો કાંઈ અભિવ્યક્ત નહીં કરી શકું, કારણ કે હું તો એક બાળક બનીને આવી રહી છું. મારો આત્મા એક બાળક બની રહ્યું છે, મારું મન એક બાળક બની રહ્યું છે. એટલે હું બસ થોડાક અલ્પ શબ્દોમાં જ મારી અભિવ્યક્તિ કરીશ. મમ્મી પપ્પા, થેન્ક યુ. તમે મને આ રસ્તા પર, આ પરમાત્માના સાચા માર્ગ પર જવાની આજ્ઞા આપી દીધી. બસ હવે આજના દિવસે હું એટલા જ આશીર્વાદ માગું છું કે હવે મારામાં અંશ માત્ર પણ સંસાર ન રહે. હવે મને ફરી ક્યારેય કોઈ જન્મમાં આ સંસારમાં ન રહેવું પડે ને એવા મને તમે આશીર્વાદ આપજો. અને મમ્મી,
તમે ખરેખર મને અગર જો પ્રેમ કરતા હોય ને તો તમે પણ વહેલા વહેલા આ માર્ગ પર આવી જજો. તમે એમ ન માનતા કે હવે આ ઉંમરમાં ક્યાં દીક્ષા લેવી. ભગવાને પણ કહ્યું છે, પછાવી તે પરાયા. કોઈ પણ ઉંમરમાં દીક્ષા લઈ શકાય છે. દીક્ષા લેવા માટે કોઈ ઉંમરની જરૂર નથી હોતી. આ દીક્ષા તો એક આત્માનો ગુણ છે અને આત્માને તો કોઈ ઉંમર જ નથી હોતી. ઉંમર તો આ નશ્વર શરીરની હોય છે. એટલે તમે એમ ન માનતા કે હવે આ ઉંમરમાં ક્યાં દીક્ષા લેવી. તમે વહેલા વહેલા આ માર્ગ પર આવી જજો. અને સોરી, મેં આટલા જ દિવસમાં, આટલા વર્ષોમાં જેટલું બી તમારો અભિનય કર્યો છે એ બધા જ માટે હું ભાઈ, ભાભી, મમ્મી, પપ્પા, ધર્મ, માતા પિતા, તમને બધાને જ હું સોરી કહું છું. અને ગુરુદેવ, હું તમને પણ સોરી કહું છું. બહુ બધી મિસ્ટેક કરી છે એના માટે હું તમને પણ સોરી કહું છું. અને ગુરુદેવ, જેમ એક સિંહનું બાળક બકરીના ટોળામાં ખોવાઈ ગયું હોય, એક સિંહનું બાળક બકરીના ટોળામાં ખોવાઈ ગયું હોય અને એ સિંહ માતા એના બાળકને બહુ વર્ષો પછી ગોતી લે ને, બહુ વર્ષો પછી શોધી લે, એટલો ઉપકાર કર્યો છે તમે મને શોધીને આ સંસારના ટોળામાંથી. અને ગુરુદેવ, જેમ એક સિંહની માતાને એનું બાળક મળી જાય ને જેટલી ખુશી થતી હશે ને, કદાચ એટલી જ ખુશી આજે તમને પણ થતી હશે આ બાળકને ગોતીને, આ બાળકને સત્યની રાહ પર લાવીને. ગુરુદેવ, થેન્ક યુ સો મચ. હવે બસ ગુરુદેવ, બહુ અલ્પ ક્ષણો બાકી છે. મને તમે જલ્દીથી અહીંયાથી પ્રસ્થાન કરાવો. અને હું અહીંયા પણ જે 2 દીદી અને એક ભાઈ, એ લોકોને પણ કહીશ કે તમે હવે બહુ વાર ન લગાડતા, જલ્દીથી જલ્દી, જેટલું બને એટલું જલ્દી અહીંયાથી પ્રસ્થાન કરજો. અને આપણે બધા સાથે પરમાત્માનો વેશ પહેરીને ગુરુદેવ પાસે આવશું. કરેમી ભંતેનો પાઠ સ્વીકારશું. ગુરુદેવના ડ્રીમને એક અંશ પણ ફૂલફિલ કરશું. તો હવે એ ડ્રીમને ફૂલફિલ કરવા માટે ક્ષણ માત્રનો પણ વિલંબ નથી કરવો, ક્ષણ માત્રનું પણ મોડું નથી કરવું. તમે બધા પણ જલ્દીથી પ્રસ્થાન કરજો. ગુરુદેવ, હું તમને પણ કહું છું, હવે વેટ ન કરાવતા. એ લોકોને પણ જલ્દીથી પ્રસ્થાન કરાવો, અમને પણ જલ્દીથી પ્રસ્થાન કરાવો. આ શ્રેયા એકદમ સાવ નાનકડી બચુડીની ત્યારથી આવતી થઈ અને જે તેની નિર્દોષતા, નિખાલસતા, એનું જે બાળકપણું, હું કહીશ કે આ સરળતા જ એના સંયમની સફળતા બનવાની છે. હું અરુણાબેનને, નવીનભાઈને પણ જ કહીશ, આ એની સરળતા જ એના જીવનની સફળતા બનશે. અને એક દિવસ તમે પણ પ્રાઉડ લેતા હશો કે નહીં, અમારી શ્રેયા ખરેખર સંયમ માર્ગ પર, ખરેખર સંયમ માર્ગ પર, આ ત્યાગના માર્ગ પર એ ઉચ્ચ કક્ષાની અમારા હીરવેલમાન આવા જે ઉચ્ચ કક્ષાના સાધ્વી રત્નાઓ થઈ ગયા. અમારા પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી, અપૂર્વ સુતાધિકા લીલમભાઈ મહાસતીજી, અમારા બાપજી લલિતાબાઈ મહાસતીજી, આ ટાઈપની કક્ષાના આ સાધ્વીજી બનશે એવી અમને પણ પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. કારણ કે એની સરળતા એ જ એના સંયમ જીવનની સફળતા બનશે. તમે ક્યારેય ચિંતા નહીં કરતા કે મારી દીકરી સંયમના માર્ગ પર એક દિવસ તમારા સહ પરિવારને પૂરેપૂરું અજવાળશે, એવા અમારા એમને પૂરેપૂરા આશીર્વાદ છે. આ શ્રેષ્ઠ આત્માના હાથમાં રહેલું શ્રીફળ, એનું અનુદાન જો અમદાવાદના આરાધ્ય ચાતુર્માસની અંદર પૂરેપૂરો ભોગ આપ્યો, પૂરેપૂરો લાભ આપ્યો, પૂરેપૂરી સેવા આપી અને દિવસ ને રાત જેમના ઉપર આખું ચાતુર્માસ હતું, પોતે પોતાના ઘરમાં તો વૈષ્ણવ પરિવાર એટલે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ, પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ પરિવાર અમારા પરિચયમાં તપ સમ્રાટ ગુરુદેવ રતિલાજી મહારાજના સાનિધ્યમાં અને અમદાવાદનું આખું ચાતુર્માસ બધાને સાથે રાખીને જેની લીડરશિપમાં ચાલતું હતું એ છે આ સપનિલ મકાતી. આ શ્રીફળ તને હંમેશાને માટે તારા નૂતન આવાસની અંદર શ્રીમય, શ્રીકારમય, સમાધિમય, આનંદમય, પ્રસન્નતામય અનુભૂતિ કરાવે. શ્રેયા જેવી સરળતા તારા જીવનની પણ સફળતા બને
અને સર્વ પ્રકારે તારી આધ્યાત્મિક અને આર્થિક સમૃદ્ધિ વધે એવા મંગલમય આશીર્વાદ સહ મીનાબેન અને સપનિલભાઈ અને હેમા શુભમ ભવ. નેક્સ્ટ મગમાળા ગુરુભક્ત અને લેવા માટે આવી રહ્યા છે અમારા મારું. અજબ ગજબનો ગુરુદેવ સંયોગ છે. સરનેમ છે મારું ને ચરણોમાં કહે છે ગુરુદેવ બધું મારું, આ તમારો ગુરુદેવ. એવા પરમ ભક્ત આ મુમુક્ષુ સરળ એવી શયાના હસ્તે આ માળાનો શિકાર કરીને તમારી સર્વ પ્રકારે આરોગ્યની અનુકૂળતા રહે, તમારી ભાવ વિશુદ્ધિ રહે, સંયમીઓના આ ઉપકરણ આ આભૂષણ તમને ક્યારેક સંયમ માર્ગ પર પ્રસ્થાન કરવાની પ્રેરણા અપાવે એવા મંગલ આશીર્વાદ સહ. નેક્સ્ટ ઉપકરણ એમણે ધર્મ માતા પિતા તરીકે સિંહન લાભ લીધેલો જ ઉપકરણ પણ એમને જ બોલાવા જ. તમારા આ ભાવ પરિપૂર્ણ થાય અને જ્યારે નવ દીક્ષિત બનીને એ સેયા સાધ્વી બની જાય ત્યારે તમે વોરાવેલા પાત્રમાં એ પહેલી વાર વાપરશે અને એ તમારી ધર્મ દીકરી પ્રત્યેની તમારી અંદરની લાગણી પરિપૂર્ણ થાય અને તમને પણ એ જ પાત્રમાં ક્યારેક ને ક્યારેક વાપરવાના ભાવ જાગે એવા મંગલ આશીર્વાદ સાથે આવી જાવ હાર્દિકભાઈ. અહીંયાથી પ્રયાણ થઈ રહ્યું છે આ મુમુક્ષુ તન્વી દેસાઈ અને મુમુક્ષુ શ્રેયાબેનનો અને જેમણે ચરણ પૂજાનો લાભ લીધેલો છે એવા તન્વીબેનના અપૂર્વભાઈ સંઘવી અને શ્રેયાબેનના સમીરભાઈ શાહ અમદાવાદ. ત્યાર પછી તન્વીબેન દેસાઈના વિજય તિલકના લાભાર્થી શ્રી ભૂપતભાઈ મલેશિયા સંઘ પ્રમુખ અને એમનું આખું ગ્રુપ અને શ્રેયાબેનના અમેરિકાથી આવેલા સંગીતાબેન કોઠારી. આ સભામાં આપણા ઘાટકોપરના લાડીલા એવા આપણા પ્રકાશભાઈ મહેતા ઉપસ્થિત છે. ગુજરાતીને પણ જે રીતે એક ગતિ અને પ્રગતિ કરવા મળી રહી છે આ મહારાષ્ટ્રમાં, આખા મને લાગે છે આખા પ્રધાનમંડળમાં ગુજરાતી એક જ હશે. એનું ગુજરાતીઓને શું હોવું જોઈએ? મહારાષ્ટ્રની અંદર કોઈ ગુજરાતી પણ શું છે તો કે પ્રધાન પદ ઉપર છે એવા કેબિનેટ મિનિસ્ટર પ્રકાશભાઈ પણ ઉપસ્થિત છે. એમની બાજુમાં આપણા આ વિસ્તારના અને આ મંડપ બનવામાં જેમણે ભોગ આપ્યો એવા ગોપાલભાઈ શેટ્ટી પણ ઉપસ્થિત છે. બસ અહીંયાથી ચરણ પૂજન. નથી કોઈ એની સંગાથે નીચે ધરતી ને આભ છે માથે, હો નથી કોઈ એની સંગાથે નીચે ધરતી ને આભ છે માથે, એ તો નીકળી ખાલી ખાતે પેલી ચાલી રે બૈરાગી, રાજમગલ ને ત્યાગી પેલી ચાલી રે બૈરાગી, એનો આત્મ ઉઠ્યો આજ જાગી પેલી ચાલી રે બૈરાગી, રોડા રાજમગલ ને ત્યાગી પેલી ચાલી રે બૈરાગી. એણે મૂકી જગતની માયા એની યુવાન છે ગજુકાયા, એણે મૂકી જગતની માયા એની યુવાન છે ગજુકાયા, એ તો
तो निकली खाली हाथे पेली चाली रे बैरागे रूड़ा राज महल ने त्यागी पेली चाली रे बैरागी एनो आत्म उठो मोक्षगामी पेली चाली रे बैरागी रूड़ा राज महल ने त्यागी पेली चाली रे बैरागी। અને હવે શ્રેયા અને તન્વી દેસાઈ પોતાના માતા પિતાને અંતિમ વાર ચરણ વંદના કરી અને પ્રયાણ કરવાના છે. ઓ મારી ઓ મારી આપો વિદાય સંસારથી આજ આપો રે વિદાય સંસારથી આજ કહું છું અલવિદા સૌને આજ કહું છું અલવિદા સૌને આજ હો અને આજે ભાઈ આંખમાં આંસુ હોય પણ છતાં વૈરાગ્યના રંગે રંગાવાનો અવસર છે અને ગાણા પણ ગાવાના ગીત પણ ગાવાના પણ કોના એ સંયમ ધર્મના એ ચારિત્ર ધર્મના અને એટલા જ માટે જે પાપ કદી એ ના કરે જે પાપ કદી એ ના કરે આ તો એના ગાળા છે પાપ પૂર્ણાહુતિના આજે તો ગોળ ધાણા છે પાપ પૂર્ણાહુતિના આજે તો ગોળ ધાણા છે વંદન 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 સંયમ ધર્મને વંદન 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 સંયમ ધર્મને શ્રેય થાઓ મંગલ થાઓ બંને આ મુમુક્ષુનો માર્ગ પ્રશસ્ત થાઓ જે ભાવથી તેઓ પરમના પંથે અને દાદા ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબના ગોંડલ સંપ્રદાયની અંદર પ્રવેશ પામવા માટે ઉત્સુક છે. તમારી એવી ભાવવંદના હો, કર્મ નિકંદના હો અને આ ભવ અને ભવો ભવના સંચિત કર્મો તમારી સરળતા અને તમારી નિખાલસતાથી ક્ષય થાય. પ્રભુના આ ઉત્તમ પંથે તમારું પ્રયાણ પરમાત્મા અને આત્મા વચ્ચેનું અંતર ઘટાડે અને અંતર ઘટતા ઘટતા એક દિવસ
પ્રભુમાં એકમેક થઈને એકાકાર થઈને તમે નિરાકાર દશાને પ્રાપ્ત કરો એવા મંગલ આશીર્વાદ સાથે આજ અમે અમારી નવીનભાઈને અરુણાબેન નંદિતા અને દીપકભાઈ તમે માત્ર તમારી દીકરી નથી મોકલી રહ્યા, આજ અમે અમારી પાસે રહેલી આ દીકરીઓને પણ પ્રયાણ કરાવી રહ્યા છે. કેમ કે આજ સુધી તો એ સાધક રૂપે અમારી પાસે રહેતી હતી, પણ હવે તો એ રહેવાની છે ક્યાં? હવે રહેશે તમારા પાસે. તો તમારું આ પ્રયાણ પ્રશસ્ત હો, મંગલમય હો, શુભમય હો, શુભ થાવ. ઓરે ઓ પારેવડા હે તું કાલે ઓડી જાજ રે. ધીરે ધીરે. ઓરે ઓ પારેવડા તું કાલે ઓડી જાન રે. ધીરે. મારી ઘાટો રહી જાને આજ નિરામ. ઓ મારી ઘાટો રહી જાને આજ નિરામ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, મારી લાડકી એ મીઠુડી રે અમે જોશું તારી વામ. ખમ્મા ઘણી તોને ખમ્મા ઘણી, મારી લાડકવાઈને ખમ્મા ઘણી. હે ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી, મારી લાડકીને ઘણી ખમ્મા. પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા. પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા. સંસારનો સાર સમજી પરમના પથિક થયા. આત્મ થયો જાગર આત્મ થયો જાગર પરમાત્મા થવા. હવે આવી રહ્યા છે મુમુક્ષુ અખિલ કુમાર. ગોંડલ સંપ્રદાયના આંગણે દાદા ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબના પરિવારમાં સૌરાષ્ટ્ર કેસી ગુરુ પ્રાણના પરિવારમાં બબ્બેનો પ્રવેશ થવાનો છે. અને આ મુમુક્ષુ અખિલ પણ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી તેમના પણ મંગલમય આશીર્વાદો પ્રાપ્ત કરીને સંયમના પંથ પર આચાર્ય દેવ ડુંગરસિંહ સ્વામી અને આચાર્ય ભગવાન અજરામરજી સ્વામી આ બંનેના યોગ સંયોગથી આ મુમુક્ષુ અખિલ કુમાર આજ પરમના પંથ પર પ્રયાણ કરવાના છે. આવા નવયુવાનો संदीप जी सवेर अलग बात है, लेकिन हमारा आदेश याद होगा कि बस इतने साल में सब कुछ छोड़ देने का है. आप इनके जैसे युवाओं को देख कर प्रेरणा ले लो कि गुरुदेव ने मुझे आदेश दे दिया कितने साल बस आगे मुझे कुछ नहीं, परम की ओर प्रयाण करना है. અને કેટલાકે તો પોતે 3 વર્ષની લિમિટ આપી હોય, 1.5 વર્ષમાં જ એ પોતાનું અર્નિંગ કરી પૂરું કરી સંસારની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ભલે સંસારમાં પણ ધર્મ ધ્યાનની આરાધનામાં લાગી ગયા છે. આ વેશ અને ડ્રેસ તો બધાના નસીબમાં હોતો નથી. સાંભળો આ મુમુક્ષુ અખિલ કુમારને જેની અંદરમાં જોમ છે, જુસ્સો છે, અહોભાવ છે, અર્પણતા છે
અને સાથે સાથે પૂરેપૂરી ખીલેલી સમજ પણ છે. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા વંદન. આચાર્ય દેવ, પૂજ્ય ડુંગર, જય માણેક, પ્રાણરતિ ગુરુદેવોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. ઉપસ્થિત સર્વ ગુરુ ભગવંતો તથા મહાસતીજીઓના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. સર્વને મારા જય જિનેન્દ્ર. એકવાર એક વ્યક્તિ રોડ ઉપર ચાલી રહ્યો હતો. એના હાથમાં અમુક ગોલ્ડ કોઇન્સ હતા અને અચાનક જ એક ખાડામાં એનો પગ આવી જાય છે. પડતા પડતા રહી જાય છે. એના હાથમાંથી એ ગોલ્ડ કોઇન્સ પડે છે. એમાંથી એક રોડની બાજુમાં જ એક હોલ હોય છે, એમાં વયું જાય છે. એ વ્યક્તિ ગોલ્ડ કોઈન લેવા જાય છે અને ત્યાં જ પાછળથી એક અવાજ આવે છે. ત્યારે એને ખબર પડે છે કે અંદરમાં તો સ્નેક છે, અંદરમાં તો સાપ છે. સાપ હોય ખબર હોય, પછી ગોલ્ડ કોઈન પણ હોય તો લેવા જાઓ નહીં ને. બસ આવા જ છે આ સંસારના દરેક સુખ, આવા જ છે આ સંસારની દરેક સગવડતા, આવા જ છે આ સંસારની દરેક અનુકૂળતા. 2011ની ચિંચણની એ શિબિર જ્યારે આ પરિવર્તનની ક્ષણ આવે છે ત્યારે મારું એ પરિવર્તન મને યાદ આવે છે જ્યારે સંસારીમાંથી હું આ સાધક લાઈફમાં આવ્યો હતો. એ ચિંચણની શિબિર 5 દિવસની એ સેલ્ફ રિયલાઇઝેશનની શિબિર, અને એમાં આ સંસારની વાસ્તવિકતાનું દર્શન. આ સંસારમાં એ જ રહે છે જે આ સંબંધોના ભ્રમમાં એ રહી જાય છે. પણ સંયમ તેને જ રૂચે છે, તેને જ ગમે છે, તેને જ સ્ફુરે છે કે જેને અંદરમાંથી પ્રભુ પ્રત્યે, આ પ્રભુના માર્ગ પ્રત્યે જેને અંદરમાંથી એક અહોભાવ, એક ભક્તિભાવ અને પોતાને પામવાની ઝંખના, એ જ આ માર્ગ પર આવી શકે છે. આજ બહુ હર્ષ છે, બહુ ઉલ્લાસ છે અને એક થનગનાટ છે. આ જેટલા પણ મુમુક્ષો વયા ગયા ને, ત્યારે જ્યારે હું ત્યાં બેઠો હતો ત્યારે રાવટીમાંથી અપૂર્વ અવસરની એ ધૂન સંભળાઈ રહી હતી. જાણે કેમ એ યુદ્ધના મેદાનમાંથી એ રણ દુંદુબીના અવાજ સંભળાઈ રહ્યા હોય અને પોકાર કરી રહ્યા હોય, હે યોદ્ધા આવી જા અને જીતી લે તારા અવગુણોને. જ્યારે આ રેમ્પ પર પ્રવેશ કર્યો ને ત્યારે એમ થતું હતું કે સાચે જ એક યોદ્ધો પ્રવેશ કરી રહ્યો છે. અને એ સ્પીડ વધી રહી હતી કે બસ ક્યારે હું એ પ્રભુનો વેશ પામું, ક્યારે હું આ સંયમ માર્ગ ઉપર પ્રયાણ કરું. બસ ગુરુદેવ, હવે રહેવાતું નથી. બસ ગુરુદેવ, હવે આપનું એ સપનું સાકાર કરવા માટે હું થનગની રહ્યો છું. આ અવસરે જ્યારે એક યોદ્ધો એ યુદ્ધના મેદાનમાં જતો હોય ને, ત્યારે એની માતા, એના સ્વજનો એને એક તિલક કરે, એને એવા શુભ ભાવો સાથે એ સ્પર્શ કરે
કે તું જા, બસ તારા એ ભાવોને સાકાર કર. અને એવું જ બન્યું છે મારી સાથે. હે માતા પિતા, આજ જ્યારે આ સંસાર ત્યાગની ક્ષણ છે ને, ત્યારે આપની એ આજ્ઞા, આપની એ સહજ અનુમતિ એ મને યાદ આવે છે. આપનો એ સહજ ઉપકાર, આપનો એ સહજ સ્વીકાર, મારા એ ભાવોનો સહજ સ્વીકાર, બસ હું આપનો ખરા હૃદયથી ઉપકાર માનું છું. મારા ધર્મ માતા પિતા કે જેમણે હંમેશા જ્યારથી ધર્મ માતા પિતા બનવાની એક ક્ષણ પ્રાપ્ત થઈ છે ને, ત્યારથી હંમેશા મને શું અનુકૂળ છે, મને શું ગમે છે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે. પણ હું આપને પણ એટલું જ કહીશ કે આપ પણ મારી જેમ એક યોદ્ધો બનીને આ માર્ગ ઉપર મારી સાથે આવો ને, રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ કરો ને, બસ એવી હું આપને પણ એ જ ભાવના ભાવું છું. જ્યારે આ પરિવર્તનની ક્ષણ છે, ત્યારે બસ એટલું જ કહેવાનું મન થાય છે કે ગુરુદેવ, જ્યારે આપની કૃપાથી આ ક્ષણ આવી છે ને, ત્યારે આપને પણ આ 5 વર્ષમાં મેં કોઈ પણ પ્રકારે અસાધના કરી હોય, કોઈ પણ પ્રકારે આપની આજ્ઞાનું પાલન ન થયું હોય, તો આપને પણ હું ખરા હૃદયથી ખમાવું છું. અને આપને એ જ પ્રાર્થના કરું છું કે વહેલામાં વહેલો એ પ્રભુનો વેશ મળે, વહેલામાં વહેલો આપના હસ્તે એ પ્રભુનું ઉપકરણ એ યુદ્ધના મેદાનમાં એ તલવાર સમા રજોરણ મળે ને, બસ એવી હું આજ આપને પ્રાર્થના કરું છું. જય જિનેન્દ્ર. હર્ષ 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 દેવાનપ્રિયા, અખિલને તમે હજી તો એની શરૂઆત છે ત્યારે રણકાર સાંભળી રહ્યા છો, એનો રણ ટંકાર સાંભળી રહ્યા છો. વિચારી લ્યો કે આ ગોંડલ સંપ્રદાયનું કેવું ભવિષ્ય બનાવશે. ये एक ऐसा मुमुक्षु, इस उम्र के बच्चों का आप देखोगे कि वो तो कहीं मॉल में, कहीं मल्टीप्लेक्स में, कहीं और जगह होता है ना. क्या होता है आपने देखा होगा आज की युवा पीढ़ी को. लेकिन ये जू जैसे रिच एरिया में, पोश एरिया में रहने वाला बच्चा भी क्या मिलेगा उसको कल से. बात हो रही थी भाई उसको सोने के लिए क्या है, तो हमारे महासिन का कहना चटाई तो रख दी हमने, क्या मिलेगी, चटाई मिलेगी और एक पतली सी एक चद्दर, उसके ऊपर सो जाना है. 2-3 जोड़ी कपड़े, जहां उसका पूरा वार्डरोब पूरा कपड़ों से भरा रहता था, वहां आज शाम से क्या हो जाएगा. प्रकाश भाई કેટલા જોડી કપડા મળે ખબર છે? ખાલી 3 જોડી કપડા, અને એમાં પણ ફાટે, કંઈ પણ થાય તો ચલાવવાના. ક્યાંથી ચલાવવાના? તો ચલાવતા રહેવાના. જ્યાં સંપૂર્ણ પરિગ્રહ ત્યાગ અને જ્યાં સંપૂર્ણપણે મનનું મૃત્યુ કરવાનું હોય, એવા માર્ગ પર અમારો મુમુક્ષુ અખિલ જ્યારે આવી રહ્યો છે. અમારા હેમલભાઈ, રૂપલબેન, વર્ષાબેન, મહેન્દ્રભાઈ, કિંજલભાઈ, દાદા મહેન્દ્રભાઈ, એના માસી અમારા કલ્પેશભાઈ. કલ્પેશભાઈની આંખ ભીંજાણી ન કરતા વધારે કલ્પેશભાઈના મિસિસ બાજુમાં બેઠા તેની આંખ ભીંજાઈ રહી હતી અખિલને સાંભળતા સાંભળતા. એના ધર્મ માતા પિતા, તમને પણ કાયમ માટે એક પ્રાઉડ ફીલ થશે કે ભલે તમે 2 દીકરીને જન્મ આપ્યો, પણ તમે એક એવા ભાવ દીકરાને જન્મ આપ્યો જેનું ભવિષ્ય એક ઉજ્જવલ ભવિષ્ય હશે. જેનું ભવિષ્ય એક ઉજ્જવલ ભવિષ્ય હશે.
બસ એના પ્રસ્થાનની પળ જ. અને એના પ્રસ્થાનની પળે પોતાના આવા કાળજાના ટુકડાને, નીતિનભાઈ 1 કરોડ છે ને સેલા જ, પણ હમણાં કદાચ તમારી દિશાએ સાચે કહી દીધું હોત ને, રિયલી જો કહી દીધું હોત ને કે મારી દીક્ષા લેવી છે, તમે બોલો ગમે એટલું હા પાડો મને, પણ તમે એને ના પાડો કે ના. કેમ? કેમ કે આ કાળજાના ટુકડાને છોડવો એ બહુ બહુ કઠિન હોય છે. હેમલભાઈ કઠણ દિલ રાખીને આજ અખિલને વિદાય આપી રહ્યા છે. કેમ કે આજ ભવિષ્ય હોય છે, આજ ગડપણનું ભવિષ્ય હોય છે, આજ અવસ્થાનું ભવિષ્ય હોય છે. અને પોતાના ભવિષ્યનું ભવિષ્ય સુધારવા માટે, પોતાના ભવિષ્યનું ભવિષ્ય સુધારવા માટે જ્યારે આજ આ માતા પિતાએ ભોગ આપ્યો છે, ત્યારે એના ચરણોમાં હું ભાવપૂર્વક વંદન કરાવવાનો છું. અખિલભાઈના હાથોમાં તમે શ્રીફળ જોઈ રહ્યા છો. એ સવનની આ લકડીથી બનેલું શ્રીયંત્રના ઉપર શ્રીફળ, અદ્ભુત, અમોલ, અદ્વિતીય. ભૈયા પે ક્યા બીત રહી, અખિલ તુમ યે कैसे जानो. ओहो भाई पे क्या बीत रही, घड़िए कैसे माने. रो रो के अखियों से अखिल भाई को विदा करना है. रो रो के आंसू से अखिल भाई को विदा करना है. ओहो આહા. અને અશ્રુની તાકાત ગુરુદેવ એવી છે, જ્યારે અશ્રુ આવે ને, અશ્રુ આવે ત્યારે જ પરમાત્મા આવે છે. કેમ કે અશ્રુ ગૌતમ ને બહાए थे और चंदना ने बहाए थे. ओ जी हो, गौतम ने बहाए थे, चंदना ने बहाए थे. और इन आंसू की खातिर महावीर लौट के आए थे. कुछ देना दे गुरुदेव, तेरे बालक को चरणों में दो आंसू दो देना. चरणों में बहाने. एक भाई बीजा भाई ने गले મળીને આ अद्भुत. अब आंसू से नहीं, खुशी से विदा करना है. इन आंसुओं को कहना, कोई आंसू से कह दो छलकना नहीं. प्यार से भाई को अब विदा कीजिए. स्नेह से अखिल भाई को विदा कीजिए. शान से एक हाथ ऊपर કરીને માહોલ પરિવર્તિત કરીએ આપણે. એક હાથ ઉપર કરીને शान से गर्व से जय जयकार कीजिए. प्रेम से अखिल भाई को विदा कीजिए. प्रेम से अखिल भाई को विदा कीजिए. અખિલ ભાઈના હાથોમાં રહેલું આ શ્રીફળ. આવો પરાગભાઈ. અને શ્રીકાર યુક્ત શ્રીમય આ ગોંડલ સંપ્રદાયનું ભવિષ્ય બનવા જનારા મુમુક્ષુ અખિલભાઈ, તેમનું શ્રીફળ અમારા માનસીબેન અને પરાગભાઈ લઈ રહ્યા છે. મહત્વ સંપત્તિનું નહીં, મહત્વ સંપત્તિ ત્યાગનું. અને તમારો આ ત્યાગ, અખિલભાઈના હસ્તે મળતો આ શ્રીફળ તમને પણ મહાત્યાગના પંથે પ્રયાણ કરવા માટે પ્રેરણા આપે. તમારી શ્રીમય સમૃદ્ધિની અભિવૃદ્ધિ થાય
તમારા આવાસમાં આ શ્રીફળ મંગલ કલ્યાણ આવાસનનું કારણ બને એવા મંગલ આશીર્વાદ સાથે શુભમ ભવ, શ્રેયમ ભવ, કલ્યાણમ ભવ. શુભમ કરોતિ કલ્યાણમ, શુભમ કરોતિ કલ્યાણમ, શુભમ કરોતિ કલ્યાણમ, શુભમ કરોતિ કલ્યાણમ. માનસીબેન અને પરાગભાઈ ખૂબ સરસ ભાવથી ગુરુદેવના ચરણોમાં સમર્પિત ભક્ત છે. ગુરુદેવની ભક્તોની શ્રેણીમાં પ્રથમ પંક્તિમાં આવીને ગુરુના ચરણોમાં સમર્પણ કરે છે તન મન ને ધન એવા પરાગભાઈ માટે બે હાથ ઉપર કરીને શુભમ કરોતિ કલ્યાણમ, શુભમ કરોતિ કલ્યાણમ, શુભમ કરોતિ કલ્યાણમ. મગમાળા ફરશે પગપાળા ને આપીને જશે તમને મગમાળા. આ હૈદરાબાદથી આવેલા અમારા સુરેશભાઈ દોઢીવાળા, જો સ્વયં થાનગઢના જ અને એમના તમામ સ્વજનો અને તમામ સ્વજનો પાછા અમારા ભક્તજનો, તો હૈદરાબાદથી આવેલો આ પરિવાર મુમુક્ષુ અખિલભાઈના હસ્તે આ સુવર્ણ મગમાળા ગ્રહણ કરીને એમને પણ ભાવ વિશુદ્ધિ થાય, એમના સંકલ્પો દ્રઢ બને, એમનો આત્મા પણ આ પ્રવજ્યના પંથમાં પ્રશસ્ત ભાવો કરે અને આજ નહીં તો કાલ ક્યારેક ને ક્યારેક એ પ્રભુ માર્ગ પર આગળ વધે. આવી જાઓ સુરેશભાઈ, તમારા આ જ પ્રશસ્ત ભાવો સદા સુપ્રશસ્ત રહે અને આ માળા તમારા આવાસની અંદર સુવર્ણ શુદ્ધિ અપાવે, ભાવ શુદ્ધિ અપાવે અને આ માળા દ્વારા તમારો પ્રભુ સાથે વધુ ને વધુ મેળ જોડાય અને એ મેળ દ્વારા તમે પ્રભુમાં મળી જાઓ એવા મંગલ આશીર્વાદ સાથે. साधु बने कोई संसार ने छोड़ी, देवा विरागी नो बदा बहुमान करे छे, सन्मान करे छे. साधु बने कोई संसार ने छोड़ी. હવે આપણે આ બધા જ ઉપકરણો એક જ સાથે, બધા જ ઉપકરણો એક સાથે અર્પણ કરવાની. નૂતન દીક્ષિત એવા ગોંડલ સંપ્રદાયમાં 57 વર્ષ પછી આ બે ભાઈઓની દીક્ષા સાથે થઈ રહી છે અને એમાં પણ મુંબઈમાં પહેલી વખત આ થઈ રહી એવી ભાગવતી પ્રવજ્યા મહાભિનિષ્કર્મણા પથ ઉપર જનારા એવા નૂતન દીક્ષિતને જ્યારે મુમુક્ષુ અખિલ સાધુત્વના વેશમાં આવતા હશે ત્યારે તમે એમને બધા ઉપકરણ વરાવશો અને એમની ચરણ પૂજા કરવા માટે જે પરિવાર ખેતાણી પરિવાર દિનેશભાઈ અને વિજય તિલક માટે શ્રી જયશ્રીબેન મહેતા, આવો. અમદાવાદ. યૌવન વયમાં, યૌવન વયમાં હો. ચરણ પૂજા પછી આવી રહ્યા છે વિજય તિલક કરવા માટે જયા માડી. યૌવન વયમાં, યૌવન વયમાં હો. યૌવન વયમાં સુખ છોડનારા મહાન, આ કાળમાં સાધુ થનારા મહાન. વયોવૃદ્ધ એવા જયા મારી પણ આજે એ મુમુક્ષુના ચરણોમાં નતમસ્તક વંદના કરી રહ્યા છે. આજ જીન શાસનની એક જબરદસ્ત જાહો જલાલી. યૌવન વયમાં સુખ છોડનારા મહાન, આ કાળમાં સાધુ થનારા મહાન, આ કાળમાં સાધુ થનારા મહાન. યૌવન વયમાં
સુખ છોડનારા મહાન આ કાળમાં સાધુ થનારા મહાન આ કાળમાં સાધુ થનારા મહાન આવી રહ્યા છે એ પરિવારજનો. યાદ અમારી ન આવે બીજું તને શું કહીએ, કદી યાદ અમારી ન આવે બીજું તને શું કહીએ. એવો પ્રેમ ગુરુનો પાવે, એવો પ્રેમ ગુરુનો પાવે, દુઆ બીજી શું દઈએ, કદી યાદ અમારી ન આવે બીજું તને શું કહીએ. દાદા આજે વાલ કરજો. હા બસ હવે 30 સેકન્ડ 40 સેકન્ડ 50 સેકન્ડ તમારી પાસે, અને અખિલને પણ કહીશ આશીર્વાદ લેવાની છેલ્લે તક તારી પાસે છે. બસ જેટલા પણ આશીર્વાદ લેવાય એટલા વડીલોના લઈ લઈશું. સંયમની યાત્રા એ જ સરસ મજાની નિષ્કલંક યાત્રા બને. અને એટલે કદી યાદ અમારી ન આવે બીજું તને શું કહીએ, કદી યાદ અમારી ન આવે બીજું તને શું કહીએ. એવો પ્રેમ ગુરુનો પાવે, એવો પ્રેમ ગુરુનો પાવે, દુઆ બીજી શું દઈએ, કદી યાદ અમારી ન આવે બીજું અમે શું કહીએ. અરે યાદે યાદ આતી હૈ, बातें भूल जाती है, ये यादें किसी अपनों के चले जाने के बाद आती है. यादें 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 માતાને એ ઉલ્લાસ સાથે ઉમંગ સાથે હસતી આંખે કડે મળતા વંદન તો. આજે ગુરુદેવ આજે ઊંધું થાય છે બધું. મિતુલભાઈના માતાના આંખમાં અત્યાર સુધી ક્યારેય આંસુ નહોતા, પણ આજે આંસુના તોરણ બંધાયા. પણ આજે આમાં જ્યારે કોઈકની દીક્ષાની વિદાયની પણ વાત ખાલી આવે ને તો પણ ટપક 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 આંખમાં આંસુની ધારા થાય. પણ આજે ખબર નહીં પ્રભુ એવી કૃપા વરસાવી હોય હા કે આંખમાં એમના એક આંસુ નથી, પણ હાસ્ય સૌથી નિરાલું છે. અને એટલા જ માટે સકળ સિસંગ એકવાર બંને હાથ ઉપર કરજો. ધન્ય છે માતાને, ધન્ય છે પિતાને, હોશે હોશે પોતાના કાળજાના કટકાને પ્રભુ અને ગુરુના ચરણે અર્પણ કરી રહ્યો હોય. અને એટલે જ પિતાનો પ્રેમ કેવો એ તો શુભ શ્રીફળ જેવો, પિતાનો પ્રેમ કેવો એ તો શુભ શ્રીફળ જેવો. એક બાજુ ભાઈ હોય અને બીજી બાજુ પિતા, અને આ પિતાનો પ્રેમ કહેવાય ને કે માનો પ્રેમ તો જગત આખું એની જગ જાહેર છે કે માનો પ્રેમ સૌથી સવાયો હોય. પણ તમને કહું કે પિતાનો પ્રેમ પણ કાંઈ કમ હોતો નથી. અને એટલા જ માટે આ પિતાનો પ્રેમ કેવો છે કે માતાનો પ્રેમ કેવો એ તો કુડા માખણ જેવો, પિતાનો પ્રેમ કેવો એ તો શુભ શ્રીફળ જેવો. બહારથી હોય ભલે ને કઠણ, અંદરથી શીરા જેવો, પિતાનો પ્રેમ કેવો એ તો શુભ શ્રીફળ જેવો. મારો લાલ જાય છે આજ છોડીને સૌને, મારો લાલ જાય છે આજ છોડીને સૌને, અંતરે ઉભરાય છે કોઈને ક્યાં કહેવાય, અંતર આજ ઉભરાય છે કોઈને ક્યાં કહેવાય. મારો લાલ આજે જાય છે છોડીને સહુને, મારો લાલ આજે જાય છે છોડીને સૌને, અંતર આ ઉભરાય છે ક્યાં જઈને કહું ને, અંતર આ ઉભરાય છે ક્યાં જવું. પણ આજે મને એમ થાય ગુરુદેવની આજ્ઞા હોય તો હું ગાઉં, નરેન્દ્રભાઈ ગાય, સંજયભાઈ ગાય, બધા ભલે ગમે એટલું ગાય,
પણ જે પરમનો સ્પર્શ કરવા માટે અંતરમાં ભાવના સતત જેના જાગતી હોય એવા અખિલભાઈ, આજે એક મારી ભાવના છે કે આ વેશમાં ગુરુદેવ, આ વેશમાં એમના મુખે, ભાઈ સાંભળવું છે બધાને? અખિલભાઈને સાંભળો, અખિલભાઈને જેને સાંભળવા હોય, જેની પણ ભાવના કે એકવાર હા સદગુરુ બનીને પ્રભુનો વેશ પામીને તો જગતમાં ઘણા જીવોનો ઉદ્ધાર કરવાનો ભાવ હોય, પણ આ વેશમાં છેલ્લી વાર, અંતિમ વાર અખિલભાઈના મુખે આપણે બધા સાંભળીશું. એકવાર દરેકના બંને ઉપર જેની પણ ભાવના હોય, સંભળાવો સંભળાવો અમને તમે સંભળાવો, સંભળાવો સંભળાવો અમને તમે સંભળાવો. વૈરાગ્યની વાણી પ્રભુજીની વાણી, વૈરાગ્યની વાણી પ્રભુજીની વાણી. ચાલો અખિલભાઈ પધારજો. અખિલભાઈને માઇક આપ. મુમુક્ષુ અખિલભાઈના મધુર કંઠે એક સરસ મજાનું ભક્તિપદ સાંભળીશું. ગુરુદેવ, મને યાદ છે ફર્સ્ટ ટાઈમ જ્યારે આ ગીત મેં ગાયું હતું ને, એવો ફર્સ્ટ તમારી સામે ગાયું હોય તો આ ગીત હતું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. રહે જન્મ જન્મ તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું. और एक कड़ी है, ये नहीं दूसरे गीत की कोई एक कड़ी. ગુરુને સમર્પિત થઈએ, શ્વાસ નિરટણા ચાલે નિરંતર, તોય ન ઓછું થાતું અંતર. હવે તો ગુરુ કહે ત્યાં સરીએ, ગુરુને સમર્પિત થઈએ, શ્વાસ નિરટણા ચાલે નિરંતર, તોય ન ઓછું થાતું અંતર. હવે તો ગુરુ કહે ત્યાં સરીએ, હવે તો ગુરુ કહે ત્યાં સરીએ. સરો મુમુક્ષુ પ્રયાણ કરવા માટે તૈયાર થઈ ગયા છે. તમારો માર્ગ પ્રશસ્ત હો. जिन शासનમાં તમારા પગલા તમારી સ્વયંની આત્મ પ્રગતિ કરાવે અને સાથોસાથ સમગ્ર જીન શાસનને અજવાળે. દોષી પરિવાર એક દિવસ ગૌરવ લેતું હોય કે આજ અમારો નાનકડો અખિલ આ વિરાટ રૂપ લઈને આજે વિશ્વના લાખો લોકોનો ગુરુ બની ગયો છે. અમારો શિષ્ય બને એમાં અમને વધારે નથી રસ. એ લાખોને તારે, લાખોના જીવન ઉજાડે, એ આત્મ સાધનાની સાથે શાસનની અનેરી પ્રભાવ ના કરે, ગોંડલ સંપ્રદાયની એ આન બાન શાન વધારે અને અમને વહેલામાં વહેલી આ બધામાંથી નિવૃત્તિ આપી આત્મ પ્રવૃત્તિ કરવાનો સમય આપે. હાલો, બસ એ દિવસની અમે પ્રતીક્ષા કરી રહ્યા છીએ કે આ જન સમુદાયમાંથી અમે આત્મ આરાધનામાં વહેલામાં વહેલી તકે
અમારી પાસે જિંદગીના વધેલા થોડાક વર્ષોને બાળક પકડે માની આંગળી એમ મને વિશ્વાસ છે આ એક દિવસ એના હર્ષના જે આંસુઓ છે, મેં હમણાં જે વાત કરી કે એ મારો ભાર ઉતારે, હરેક બાપના મનમાં એમ હોય કે હવે દીકરો મારે એવો ભાર ઉતારે ને હું બસ તમારી પાસે અમારી આ ભાવના પરિપૂર્ણ થાય અને जिन शासन તમારા થકી શોભે, તમારો માર્ગ પ્રશસ્ત હો, શ્રેય હો, કલ્યાણમય હો. અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા આંકી છે અને જાય છે અમારી હથેળીઓમાં મિલનની રેખા આંકી છે પ્રભુ તમારા પગલે વર્ષિદાન કરતા જઈ રહ્યા છે. પાપા પગલી માંડી છે પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી. અને બાજુની રાવટીમાં અમારા પિયુષમની અને અમારા હજી મિતુલભાઈ આવી રહ્યો છે. અખિલ તમારી પાસે એને સાધુત્વના વેશથી એવો શણગારો કે એનો અણગાર પણ આમ તેજોમય પ્રગટ થઈ જાય. संयम स्व की साधना, संयम पावन भावना, संयम प्रभु से प्रीत है, संयम मन की जीत है, ज्ञान प्रकट कर दे अंतर में, संयम जागृति है, संयम शक्ति है, संयम भक्ति है. આવી રહ્યા છે મુમુક્ષુ જિગીસાબેન, કોલકાતાની દીકરી. મને વેશ શ્રમણનો મળજો રે, મને વેશ શ્રમણનો. શાસનપતિ શ્રમણ ભગવાનને મારા ભાવપૂર્વક વંદન. આચાર્ય દેવ ટુંગર, જય માણેક, પ્રાણરતી ગુરુદેવોના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ તથા બધા મહાસતીજી વૃંદોના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અહીં બિરાજિત બધાને મારા જય જિનેન્દ્ર. એકચ્યુઅલી મને અત્યારે કાંઈ બોલવું જ નથી. ગુરુદેવ મને કાંઈ કહેવું જ નથી. મને ખાલી વયું જવું છે અહીંયાથી જલ્દી જલ્દી. બસ મારા મમ્મી પપ્પા, ધર્મ માતા પિતા, મેં જેટલાને પણ જે પણ કીધું હોય, ક્યારે પણ હેતલ આંટી તમને હેરાન કર્યા હોય, કાંઈ પણ કર્યું હોય, હું ક્ષમાપના માગું છું. ગુરુદેવ, હું ખાલી આપને એટલું કહેવા માગું છું કે આપે મને આજ્ઞા કરી હતી કે તારે 32 આગમ કંઠસ્થ કરવાના છે. આ ક્ષણે હું પરમાત્માની સ્કૂલમાં એડમિશન લેવા જઈ રહી છું. જ્યારે એક નાનું બાળક પરમાત્માની સ્કૂલમાં એડમિશન લેવા જાય ને, તેના ફાધર મધરે એને એડમિશન પણ લેવડાવવું પડે. અને જો એના ફાધર મધર ઈચ્છતા હોય ને એનું બાળક ફર્સ્ટ આવે, તેના ફાધર મધરે એને પ્રેક્ટિસ પણ કરાવવી પડે. હું નાનું બાળક થઈને પરમાત્માની સ્કૂલમાં એડમિશન લેવા જઈ રહી છું, ત્યારે આપને બસ એટલી જ પ્રાર્થના કરું છું કે આપની કૃપા કાયમ વરસાવતા રહેજો. મારો પુરુષાર્થ ક્યારેય પણ મંદ ન પડે અને હું આપની એ વિશ 32 આગમ કંઠસ્થ કરવાની આપને જલ્દીમાં જલ્દી તકે આપું એવી ભાવના. વાહ, હર્ષ હર્ષ. આવી રહી છે મુમુક્ષુ કિંજલ. સિંચન કરજો મારા કણ કણમાં, મારી સૂકી માટી છે. અકોલા મહારાષ્ટ્રની દીકરી પ્રભુના પંથે પ્રયાણ કરી રહી છે. માતુશ્રી નિશાબેન અને મનીષભાઈની આ દીકરી, મૂળ વતન ટંકારાની આ દીકરી એ પ્રયાણ કરી રહી છે પ્રભુના પંથે.
આ મલ્ટી કલરમાં હમણાં દેખાય જ, કલાકમાં તો હમણાં આવશે શ્વેત વસ્ત્રમાં. અને ત્યારે એનો ભાઈ ભવ્ય પણ જતો રહી જશે કે હા, શું જતો રહી જશે કે હા મારી બેન તો મારાથી આગળ આવી જાય. શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. આચાર્ય દેવ, પૂજ્ય ડુંગર, જય માણેક, પ્રાણરતિ ગુરુદેવોના ચરણોમાં ભાવપૂર્વક વંદન. અત્રે બિરાજિત ગુરુ ભગવંતો તથા સાધ્વી વૃંદને મારા ભાવપૂર્વક વંદન. જ્યારે હું અને જિગીષા દીદી ગુરુદેવ સૌથી નાના છીએ અને અમને આપે આટલી બધી વાર વેટ કરાવ્યો ને, ગુરુદેવ આ ચીટિંગ છે, સાચે ચીટિંગ છે. નાનાને તો સૌથી પહેલાં ચાન્સ મળવો જોઈએ. અને જ્યારે બીજા બધા મુમુક્ષુઓ પ્રયાણ કરી રહ્યા હતા અને પ્રયાણ કરતાં કરતાં એ વર્ષીદાન કરતા હતા ને, ત્યારે મારા મનમાં બસ એક જ ભાવ ચાલી રહ્યો હતો કે કાશ હું અત્યારે આ સમયનું વર્ષીદાન કરી શકું, હું આ સમયને વાટી શકું અને આ જે ક્ષણો મને સ્ટેજ પર વિતાવી પડી રહી છે ને, એને વર્ષીદાન કરીને વહેલામાં વહેલી પ્રભુનો વેશ લેવા, એ પ્રભુ જેવું બનવા પ્રયાણ કરી શકું. ગુરુદેવ, બસ હવે રહેવાતું નથી. એ તરણ તારણ રજોહરણ જે મારો જીવન સાથી બનશે, એ રજોહરણ જે મને જૈણા આપશે, એ મોહપતિ જે મને કેટલાય જીવોને અભય દાન અપાવશે, એ પાત્રા જેને એવંતા મુનિને તારી દીધા મને પણ તારશે. ગુરુદેવ, આપ 21 યર્સના હતા ને ત્યારે આપની દીક્ષા થઈ હતી. હું પણ 21 યર્સની થઈ ગઈ છું. આ પ્રકૃતિનો એક સંકેત છે કે જો પહેલી સ્ટેપમાં આટલી બધી સિમિલારિટી છે ને, તો આગળ ગુરુદેવ બસ એ જ પ્રયત્ન કે હું આપના જેવી બનું, હું મારા પ્રભુ જેવી બનું. અને પ્રભુ, આપે કીધેલું છે કે એક બાળકની 9મા વર્ષે એટલી પાત્રતા હોય છે કે એ આ દીક્ષાનો માર્ગ, આ સંયમનો માર્ગ ગ્રહણ કરી શકે. ત્યારે પ્રભુ, આજે મારું દુર્ભાગ્ય છે કે 11 વર્ષ હું મોડી પડી છું. પ્રભુ, એવી કૃપા કરજો, મારામાં એવા સંયમનો પ્રવેશ કરજો કે આવતો ભાવ મળે, 9મું વર્ષ હોય અને એ રજોહરણ મારા હાથમાં હોય. બસ પ્રભુ, એટલું જ માગું છું, એટલું જ માગું છું. અને મારા માતા પિતા, આપે નાનપણથી મને ધર્મના સંસ્કાર આપ્યા છે. મેં જ્યારે આપના પાસે આજ્ઞા માંગીને ત્યારે એકવાર પણ વિચાર કર્યા વગર આપે મને આજ્ઞા આપી દીધી છે. મમ્મી, તું મારી આ જ આંગળી પકડીને મને ઉપાશ્રય લઈ જતી હતી, પણ ગુરુદેવે તો મને ઉપાશ્રયમાં જ રાખી લીધી. આટલા વર્ષોમાં મારાથી તમારો કોઈ અવિનય થયો હોય, કોઈ પણ અપરાધ થયો હોય, તો આજે દરેક વર્ષની એ દરેક ક્ષણની હું ક્ષમા માંગુ છું. અને હા, ભવ્ય, તાત્વિક અને ભૂમિ, હું તમારા ત્રણેયનો વેટ કરું છું. મારા ત્રણેય ભાઈ બહેનો, મને પાક્કું વિશ્વાસ છે કે તમે લોકો મારા માર્ગ પર ચોક્કસ આવશો. કે મારો પ્રીતમ પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર. અને અહીંયા બંનેની ચરણ પૂજા, જીકીષાબેનના ચરણ પૂજા માટે મકાતી પરિવાર અને કિંજલબેનના ચરણ પૂજા માટે નીરજભાઈ શાહ પરિવાર. ચારિત્ર ધર્મને નમો નમઃ, વીરતિ ધર્મને નમો નમઃ, ત્યાગ ધર્મને નમો નમઃ, નમસ્કાર વ્રતધારિને. ચારિત્ર ધર્મને નમો નમઃ, વીરતિ ધર્મને નમો નમઃ, ત્યાગ ધર્મને નમો નમઃ, નમસ્કાર વ્રતધારિને. ચારિત્ર ધર્મને નમો નમઃ, વીરતિ ધર્મને નમો નમઃ, ત્યાગ ધર્મને નમો નમઃ,
નમસ્કાર વ્રતધારીને. જિગીષાબેનના વિજય તિલકવાળા ચોકસી પરિવાર, નટુભાઈ ચોકસી. જય જયકાર જય જયકાર સંયમ ધર્મનો જય જયકાર, જય જયકાર જય જયકાર ત્યાગ ધર્મનો જય જયકાર, જય જયકાર ત્યાગ ધર્મનો જય જયકાર, વિરતિ ધર્મનો જય જયકાર, સંયમ ધર્મનો જય જયકાર, જય જયકાર સંયમ ધર્મનો જય જયકાર, જીન શાસનનો જય જયકાર, જીન શાસનનો જય જયકાર, રૂડા રાજ મહેલ ને ત્યાગી ચાલ્યા રે. નટુભાઈ એમણે તિલકનો લાભ લીધેલો અને એટલા જ અનુદાનમાં ફરી પાછા આ શ્રીફળ લાભ લઈ રહ્યા છે. શુભમ ભવ, ક્ષેમ ભવ, કલ્યાણમ ભવ. આ શ્રીફળ તમારા માટે શ્રીમય શ્રીકારમય બને અને તમારા ભાવ ભક્તિ અને શ્રદ્ધાની અભિવૃદ્ધિ કરાવે, તમારી સર્વ પ્રકારે સમૃદ્ધિ વધે એવા આશીર્વાદ સાથે કેવા રડતા હૃદય ઉલ્લાસ સાથે આ નાનકડી બચુડી અમારી આ જિગીષાના આ શ્રીફળને લઈને વાહ. અને કિંજલબેનના તિલકવાળા કાંતિભાઈ લાદાભાઈ શેઠ પરિવાર. અને છેલ્લું શ્રીફળ કિંજલબેનનું હેમાંગ સંઘવી. એના મામાના ભાવ કે મારી થોડીક જ અનુકૂળતા છે પણ એ અનુકૂળતા મારે મારી દીકરીનું શ્રીફળ લેવું છે. તમારી જે અનુકૂળતા હોય તમારા ઉત્કૃષ્ટ ભાવથી તમે તમારી દીકરી કિંજલના શ્રીફળને ગ્રહણ કરો. વાહ. મામા મામી આવશે રે, તારા મામા મામી આવશે રે, તારા દીક્ષાના ગીતો ગવડાવશે રે. અમારા જિગીષા દીદીને પ્રયાણ કરાવ્યા છે. સંયમ મારો શુભ થાઓ, શ્રેય થાઓ, કલ્યાણ થાઓ. જિગીષા પ્રયાણ કરી રહી છે, એના પરિવારજનો એમને લઈને જઈ રહ્યા છે. પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા, સંસારનો સાર સમજી અમે પ્રભુના પગલે ચાલ્યા, વિતરાગી જેવા બનવા, વિતરાગી જેવા બનવા અને વૈરાગી થયા. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ, સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ, સંયમ મારો શ્વાસ, संयम प्रभुनो अहसास. जाना हमें उस स्थान पर जहाँ सिर्फ आत्म का हो घर, ना कोई भी देह हो, ना कोई देह का भोग हो. અને હવે છેલ્લો મગમાળા કિંજલજીના ગળામાંથી આ મુમુક્ષુ કિંજલબેનના કરકમલથી અમારા અનિલભાઈ શેઠ પરિવાર ઝાલાવાડ અંધેરી આ સુવર્ણ સિદ્ધિ તમારા આવાસમાં મંગલતા સર્જે. આ માળા
તમને સદાય સંયમની માળા જપાવે, સુવર્ણની જેમ તમારો આત્મા પણ શુદ્ધ વિશુદ્ધ બની પરમ સિદ્ધિને પામે, તમારી સર્વ પ્રકારે આર્થિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ વધે, એવા મંગલ આશીર્વાદ સાથે સ્વીકારો. યસ, ભાવથી સ્વીકારો ભાવથી આ કિંજલબેનની માળાને. કિંજલબેન. શુભમ ભવ, શ્રેમ ભવ. અને હવે જિગીસાબેન મગમાળા જિગીસાબેનની મગમાળા. મુકુંદભાઈ કામદાર હૈદરાબાદ આવી જાવ આગળ. સરસ. અમે જ્યારે હૈદરાબાદમાં હતા ત્યારે પણ અમને પૂરેપૂરો લાભ લીધેલો હતો. શુભ થાઓ, શ્રેય થાઓ, મંગલ થાઓ, કલ્યાણ થાઓ. આ સુવર્ણ સિદ્ધિ તમારા આવાસમાં સર્વ પ્રકારે શ્રી અને સમૃદ્ધિ વધારે, એવા મંગલ આશીર્વાદ સાથે કામદાર પરિવાર હૈદરાબાદ. અને છેલ્લા હવે બે ઉપકરણ વરાવવાની અમદાવાદના સમીરભાઈ શાહ અને અમદાવાદના નીરજ શાહ. ઓકે, આ બંને ભાવિકોએ આ લાભ લઈ લીધો છે. મુમુક્ષુ કિંજલબેનની વિદાય. તારો માર્ગ પ્રશસ્ત હો, તારું શ્રેય હો, તારું કલ્યાણ હો. માતા પિતાના ચરણમાં ઝૂકીને ઓ મારી માં, ઓ મારી માં, આપો વિદાય સંસારથી આજ, આપો રે વિદાય સંસારથી આજ. કહું છું અલવિદા સૌને આજ, કહું છું અલવિદા સૌને આજ. હો અને આજે જો ભાઈ આંખમાં આંસુ હોય પણ છતાં વૈરાગ્યના રંગે રંગાવાનો અવસર છે, અને ગાણા પણ ગાવાના, ગીત પણ ગાવાના, પણ કોના? એ સંયમ ધર્મના, એ ચારિત્ર ધર્મના. અને એટલા જ માટે જે પાપ કદી એ ના કરે, જે પાપ કદી એ ના કરે, આ તો એના ગાણા છે. પાપ પૂર્ણાહુતિના આજે તો ગોળ ધાણા છે, પાપ પૂર્ણાહુતિના આજે તો ગોળ ધાણા છે. વંદન 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 સંયમ ધર્મને. વંદન 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 સંયમ ધર્મને. શુભ થાઓ, શ્રેય થાઓ, કલ્યાણ થાઓ, તારો માર્ગ પ્રશસ્ત થાઓ. જે ભાવો સાથે જાય શ્રદ્ધાએ નિખંતો તમે વણું પાલ્યા, જે શ્રદ્ધાથી તું આ માર્ગ પર આવી રહી છો, એ તારી શ્રદ્ધા તને સંયમની સફળતા અપાવે. અમારા મંગલમય આશીર્વાદ છે. કરો પ્રયાણ. શુભ થાઓ, કે મારો પ્રીતમ પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર, કે મારો પ્રીતમ પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર. ભાઈ અંતિમ વાર વર્ષદાનની ક્ષણોને વધાવશું. જય હો. હાથ ઉપર કરીને પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર. અલવિદા સંસારને, અલવિદા સંસારને, અરે અલવિદા સંસારને, અલવિદા સંસારને.
પરમેશ્વર મારો પ્રીતમ 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 પરમેશ્વર संयम शक्ति है, संयम भक्ति है, संयम परम तप है, संयम मुक्ति है, संयम परम तप है, संयम मुक्ति है। समण संघीय आचार्य भगवान शिव मुनि जी महाराज साहब की ओर से चद्दर आइए और युवाचार्य श्री महेंद्र ऋषि जी महाराज साहब की ओर से भी इस दीक्षा के अवसर पर अहोभाव से एक शाल भेजी गई है। हम उनका इस सम्मान का स्वीकार करते हैं। और समण संघी महामंत्री सौभाग्य मुनि जी महाराज साहब ने भी कल आशीर्वाद पत्र भेजा था। पूरे समण संघ में से जितने भी संसदी जी हैं, अलग अलग संतों और सदियों का आशीर्वाद पत्र भी हमें मिला है। हम श्री समण संघ के आचार्य भगवान पूज्यवर शिव मुनि जी महाराज साहब के चरणों में भावपूर्वक अर्ज करते हुए यही भावना बात है कि आप हमारे पर सदा कृपा बरसाते रहना। આજના આ અવસરે અમારા મોદી પરિવારના દિનેશભાઈ મોદી જેમના સંઘપતિ પદે આ આખો દીક્ષા મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલું હતું। એક પુણ્યવાન વ્યક્તિ જો સંઘપતિ રૂપે હોય તો એ સંઘનો વિકાસ થયા વગર રહે જ નહીં। આ દિનેશભાઈ મોદી આ પરિવાર અને એમના સંઘપતિ રૂપે જ્યારે આ આખો દીક્ષા મહોત્સવ ઉજવવાનો છે, અમારે એમને અને આખી કાંદિવલી બોરીવલી મલાડ દહીસરની આ સંઘોની એકતા અને એ એકતાને કારણે આ આખો મહોત્સવ જ્યારે સફળ થઈ રહ્યો છે, અમારા અંતરના આશીર્વાદ છે તમારી આવીને આવી સેવા સદાય માટે મળતી રહે।